કેટલા રૂપિયા કમાવો મહિને 15-20 હજાર. પહેલા કેટલા કમાતા? વધારે 30,000. તો કેમ આ અડધો ઘટાડો કેમ આવ્યો? હવે એ તો ઉપરથી જે આવતું એ સરકારનું એ પ્રમાણે થતું હોય. ગમે છે તમને ગવર્મેન્ટનું કામ ગમે છે? સાચું કહો હે? સાચું કહેજો, ગવર્મેન્ટ ગમે છે? ગવર્મેન્ટ તો સારું કામ છે પણ હવે પછી રીતે આવું કરતા હોય ને એવું. એ કયો તમારી જે રોજગારી છે અને એમાં જે તમને રૂપિયા મળી રહ્યા તે ઘટ્યા છે, પણ શું મોંઘવારી ઘટી છે? મોંઘવારી તો વધી છે ને, એ તો મોંઘવારી તો રહેવાની જ. કોઈ 40 રૂપિયા ખાંડ છે તો એ કંઈ 20 રૂપિયા નહીં આપે કોઈ. પણ વધવા પણ ના જોઈએ. એ રીતનું રહી હતું ભાઈ કે કોઈ પણ સરકાર હોય એ કોઈને પોહાય એ પ્રમાણે કામ કરે નહીં તો તમે આપણી પાસે સીધી વાત હોય, સમજો કોઈ એવી વાત ન હોય. તમે કહી રહ્યા છો કે મોંઘવારી છે એ વધી રહી છે, પરંતુ જે આવક છે એ નથી વધતી, એ તો વધતી જ નથી. એ તો છે જ. તો એ સામાન્ય લોકો માટે તો ખરાબ એ કહેવાય તો ને. મધ્યમ વાળો માણસ હોય ને એ કંઈ કહી શકે નહીં. વચ્ચેનો માણસ છે ને એ કંઈ બોલી જ ન શકતો, સમજ્યા? એનું કારણ ભાઈ એમ છે પહેલેથી આવેલું હવે આ જે દેશનો વિકાસ કરે છે, દેશનું સારું કરે છે ને એનો હું ભક્ત છું. નથી મોદીનો કે નથી આમ આદમી કે નથી કોંગ્રેસનો. હું જે સારું કામ કરે છે એનો ભક્ત છું. વરાછામાં કોણ આવશે? એનો ભક્ત કોણ? વરાછામાં કોણ આવશે? ભાજપ આવે તો સારું. ભાજપનો હું ફેન નથી, આમ હું ફેન છું પણ એમ નથી કે પણ કામ એ સારું કરે છે. આમ આદમી પાર્ટી બહુ બળ કરે. એ બળ કરે પોતા હાટુથી કરપ જ છે. હમણાં હું નામ નહોતું આપતું ને તો એમાં એનો જવાબ છે. કેમ કે મેં જ્યારે રેશનિંગ કાર્ડ કઢાવવાનું કામ કર્યું ને મેં આજથી 3 વર્ષ પહેલાં, તો એણે મને ના પાડતા હતા. તો મારા પપ્પા એ કે મારો જ છોકરો છે, મારા જ ઘેરે રહી છે, તો મારું રેશનિંગ કાર્ડ નહોતું નીકળતા, પૈસા જોતો હતા. સમજાણું પછી છેલ્લે મેં એનો રેકોર્ડ કરી દીધું. ઉપરથી આવે છે ને એમાં અહીંયા નીચે જે હોય ને એ લોકો જો બીજી પાર્ટીના હોય કે આની પાર્ટીના હોય છે કદાચ, એ બધાય થોડું સેટઅપ કરે છે. નથી થવા, જ્યાં સુધી લોકો સુધી નથી પહોંચવા. આપણે જ્યારે રાજીવ ગાંધી હતું ને એણે કીધું હતું હું અહીંથી રૂપિયો નાખું છું ને તો ક્યાંક 1 પૈસો લોકો સુધી પહોંચે છે. હા, એની કરતાં અત્યારે સારું છે જે ઓનલાઈન તમારી સુધી પહોંચી જાય, ખેડૂતોના પૈસા ખેડૂત સુધી પહોંચી જાય, દરેકના જેના બેંક એકાઉન્ટમાં વહી જાય. એટલે કરપ્શન થોડું ઓછું થયું છે. બાકી વચ્ચે આપણે નેતાને સુધરવાની જરૂર છે અને આપણે હોતે સુધાર જે અધિકારીઓ હોય ને એને સુધરવાની જરૂર છે. કાલે મોદી હારો હોય એક વ્યક્તિ ઉપર, વાંહે હું જ ખરાબ હોઉં તો પછી હું તમારું ત્યાં સુધી પહોંચવાનું છે. વચ્ચે હું જ બેઠો છું, તમારી વચ્ચે હું બેઠો છું. તો કયા નેતા? મને મોદી છે ને દેશ ભક્ત છે, દેશ માટે કામ કરે એટલે મોદી ગમે છે. હું સુરતના કયા નેતા? મોદી માટે મરું છું હુકામાં, એનું કારણ સુરતના કયા નેતા? સુરતના એટલું આમ જે હાઇલાઇટ જેવું દેખાતું નથી. જે એટલા કોઈ નહીં ગમતું. નહીં ગમે છે પણ એટલા બધા આમ સરસ આમ દેશભક્તિ માટે તો બધાના કરપ્શન થોડા દેખાય છે. એવું? હા, હું ચોખ્ખું કહું છું. ભાજપના હોય તો થોડું દેખાય છે, કરપ્શન જેવું દેખાય છે. નમસ્કાર મિત્રો, સુરતમાં છીએ અને સુરતના લોકો સાથે વાત કરી રહ્યા છીએ. તેમના મનની વાત જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને તેની પાછળનું કારણ પણ છે ચૂંટણી. 2021માં જે સુરત મહાનગરપાલિકાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી, પરંતુ આજે શું પરિસ્થિતિ છે? 2026માં શું પરિણામ આવી શકે છે? લોકો શું વિચારી રહ્યા છે? આપણે વાત કરીએ એવા લોકો સાથે કે જેઓ સુધી આજ દિવસ સુધી કદાચ માઇક પણ ના પહોંચ્યું હોય, એવા લોકો સાથે કે જેમણે આજ દિવસ સુધીમાં કોઈ દિવસ મીડિયા સાથે વાત પણ ના કરી હોય. અહીં આપણી સાથે એક અન્ય કાકા પણ છે. શું નામ કાકા તમારું? હરેશભાઈ. હરેશભાઈ, સુરતમાં રહો છો? હા. કેટલા વર્ષોથી રહો? 15. વરાછામાં 15 વર્ષથી રહો છો. તમારું મૂળ ગામ કયું? ના. ઉના ગામ. શું કામ શું કરો? હીરાનું કામ કરો. કેવો માહોલ કેવો છે? હાલે છે ગાડું બધા. એવું ને? સાચું કયો, કેવો માહોલ હાલે છે હીરામાં? બહુ વાંધો નથી. છેલ્લે તો એવી પરિસ્થિતિ આવી ગઈ કે સરકારે એવું કહ્યું કે જે હીરા કારીગરો છે એમના બાળકોની ફી અમે ભરીશું. ત્યાં સુધી એમની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. એ તો કઈ બહુ ખ્યાલ નથી. તો અત્યારે માહોલ સારો છે એવું છે? હાલે, આમ ગાડો હાલે છે, બહુ કઈ સારું નહીં. બહુ. કેટલા રૂપિયા કમાવો મહિને? 15-20 હજાર. પહેલા કેટલા કમાતા? વધારે 30,000. તો કેમ આ અડધો ઘટાડો કેમ આવ્યો? એ તો ઉપરથી જે આવતું એ સરકારનું એ પ્રમાણે થતું હોય. ગમે છે તમને ગવર્મેન્ટનું કામ ગમે છે? સાચું કહો. હે? સાચું કહેજો, ગવર્મેન્ટ ગમે છે? ગવર્મેન્ટ તો સારું કામ છે પણ હવે પછી રીતે આવું કરતા હોય ને એવું.
એ કયો તમારી જે રોજગારી છે અને એમાં જે તમને રૂપિયા મળી રહ્યા તે ઘટ્યા છે, પણ શું મોંઘવારી ઘટી છે? મોંઘવારી તો વધી છે ને એ તો મોંઘવારી તો રહેવાની જ. કોઈ 40 રૂપિયા ખાંડ છે તો એ કંઈ 20 રૂપિયા નહીં આપે કોઈ. પણ વધવા પણ ના જોઈએ. એ રીતનું રહી છે. કોઈ પણ સરકાર હોય એ કોઈને પોહાય એ પ્રમાણે કામ કરે નહીં તો તો તમે આપણી પાસે સીધી વાત હોય, સમજો, કોઈ એવી વાત ન હોય. તમે કહી રહ્યા છો કે મોંઘવારી છે એ વધી રહી છે, પરંતુ જે આવક છે એ નથી વધતી, એ તો વધતી જ નથી. એ તો છે જ નહીં. તો એ સામાન્ય લોકો માટે તો ખરાબ એ તો કહેવાય ને. મધ્યમ વાળો માણસ હોય ને એ કંઈ કહી શકે નહીં. વચ્ચેનો માણસ છે ને એ કંઈ બોલી જ ન શકતો, સમજ્યા? એનું કારણ ભાઈ એમ પહેલેથી હાલ્યો હવે આ. કેટલા તમારા બાળકો કેટલા છે? એક છોકરો. કેવું શિક્ષણ કેવું છે? આપણી રીતે હાલે છે સારું છે. કેટલો ખર્ચો કેટલો થાય છે? ખર્ચો તો આવે જ ને. આ સમયમાં શિક્ષણ મોંઘું છે. ખર્ચો તો આવે. કેટલા રૂપિયામાં ભણતા પહેલા? પહેલા તો એ 2,000 રૂપિયા દર વર્ષે વધતા જાય. હવે અત્યારે એવું જ છે. બાળકોને શું સપનું જોયું છે તમે બાળકોને આગળ? અત્યારે તો ભણાવીએ છીએ. હવે પછી આગળ જે પાસ થાય એ પ્રમાણે આગળ કામ વધે. બાકી નો મેળ આવે તો. ભણાવશો તમે? હા. આજકાલ શિક્ષણનું ખૂબ મહત્વ થઈ ચૂક્યું છે. શિક્ષણ એને હાલવાનું નથી. શિક્ષણ વસ્તુ મહત્વની છે પહેલા. સરકારી શાળા સારી છે કે પ્રાઇવેટ? સરકારી હોય તો સારું પડે. તમારા બાળકો પ્રાઇવેટ? પ્રાઇવેટમાં છે. તો સરકારીમાં ભણાવ્યા પહેલા કે પ્રાઇમરી? પહેલેથી પ્રાઇવેટમાં જ છે. ને એનું કારણ કે આપણે બાજુમાં હોય નજીક તે આપણે રહેતા હોય તો કે હાલો ને ભાઈ ન્યા રાખીએ. સરકારીમાં તો રૂપિયા ઓછા હોય ને સરકાર આપણા જેવા મધ્યમ વર્ગીય લોકો માટે જ કરે છે ને. તો એમાં કંઈ વાંધો નહીં. સરકારની વસ્તુમાં કંઈ વાંધો ન હોય. શું નામ તમારું વડીલ? મારું નામ ચેતન કાછડિયા. ચેતનભાઈ, શું કહે છે? સુરતમાં આ બધું અમે જોઈ રહ્યા છીએ, પણ લોકો ખરા અર્થમાં એ કહે છે કે વિકાસ સારો થઈ રહ્યો છે, નેતાઓ સારા છે. હા, વિકાસ તો થાય છે, સારો જ છે, વિકાસ સારો છે અને મોદીનું ગવર્મેન્ટ એ સારી છે. પણ અમુક લોકો જે અધિકારીઓને મારા પર્સનલ 2 અનુભવ છે કે જે એ મોદીને ખરાબ બતાવવા માટે બીજાના ઓલા જે શું કે અધિકારી હોય ને એ રોંગ કરવા માટે આ લેતા હોય છે અને કરપ્ટ કરતા હોય, પણ એ પાછા મોદીનો વિરોધ કરતા હોય. મેં કીધું તમે બેઠા છો અને તમે કરો છો, મોદી નથી કરતો. મોદી આ બધું વ્યવસ્થિત કરવા માંગે છે અને સારું કરે છે. તમે જે અમારા પાર્ટીઓના નામ નથી આપવા, પછી મેં જે સંશોધન કર્યું ને તો બીજી પાર્ટીના એ અધિકારીઓ એની હારે જોડાયેલા હતા. કેમ કે એને મેં ઓન કેમેરા તમે પશુ ઓલા કારણ મારે એમાં વિવાદમાં નથી પડતો નથી. હું કંઈ જે દેશનો વિકાસ કરે છે, દેશનું સારું કરે છે ને એનો હું ભક્ત છું. નથી મોદીનો કે નથી આમ આદમી કે નથી કોંગ્રેસનો. હું જે સારું કામ કરે છે એનો. વરાછામાં કોણ આવશે? એનો ભક્ત કોણ? વરાછામાં કોણ આવશે? ભાજપ આવે તો સારું. ભાજપનો હું ફેન નથી. આમ હું ફેન છું પણ એમ નથી કે પણ કામ એ સારું કરે. આમ આદમી પાર્ટી બહુ બળ કરે. એ બળ કરે પોતા હાટુથી કરપ જ છે. હમણાં હું નામ નહોતું આપતું ને તો એમાં એનો જવાબ છે. કેમ કે મેં જ્યારે રેશનિંગ કાર્ડ કઢાવવાનું કામ કર્યું ને મેં આજથી 3 વર્ષ પહેલાં, તો એણે મને ના પાડતા હતા. તો મારા પપ્પા એ કે મારો જ છોકરો છે, મારા જ ઘેરે રહી છે, તો મારું રેશનિંગ કાર્ડ નહોતું નીકળતા, પૈસા જોતો હતા. સમજાણું પછી છેલ્લે મેં એનો રેકોર્ડ કરી દીધું. મારી અરે ફોનમાં વાત ને, મારો ફોનમાં રેકોર્ડ. ધારાસભ્ય તો ભાજપના છે. ધારાસભ્યને ઓલા આઈના છે હોય ને જે શું કહેવાય, હા, કોર્પોરેટર, એ ન થવા દે. પછી નામ શું આવે? હમણાં ગેસના બાટલાનું ગેસ બુકિંગ થઈ જાય છે, ગેસ આવી જાય છે, વચ્ચે ના દે, બુકિંગ થઈ જાય. આપણે પછી આપણે ત્યાં જઈને ઓફિસે તો કે હજી 8 દિવસ લાગશે. પાછા જ આવીને બુકિંગ થઈ ગયો, પૈસા ઓનલાઈન ચૂકવાઈ ગયા. કે હજી અધિકારીઓ જ ઈ કરે છે. પછી જાણવા મળ્યું હોય ને કે અહીંયા ઈ પાર્ટી તરફના માણસો સહાય કરીને રોકે છે ને કરપ્ટ અધિકારીઓ આમ આદમી પાર્ટીના છે. અધિકારીઓ એના માણસો હોય છે. પછી અધિકારીઓને એના થ્રુ જે થતું હોય છે. આમ આદમી પાર્ટીનો વિરોધ ઓન કેમેરા મારે કોઈ નો કરવો નથી. મોંઘવારી કેવી રીતે થાય છે એ હું જાણું છું. મોંઘવારી કેવી છે? મોંઘવારી તો દરેક ક્ષેત્રે જે વસ્તુ વધવાની છે તો દરેક વસ્તુ વધવાની છે. પહેલા જે વસ્તુ મળતી હતી એ તમારી દ્રષ્ટિએ મોંઘવારી યોગ્ય છે? એનું બધું નિયંત્રણ થવું જરૂરી છે, પણ એ તો વધવાનું છે ને. આ બધી વસ્તુ રોજગારી વધી છે. જેને કામ કરવું છે એને રોજગાર મળી રહી છે, જેને નથી કરવું એને રોજગાર નથી. હમણાં જાઓ, હમણાં કાકા સાથે વાત કરી. કાકા એવું નહીં, રાજકારણનો વિરોધ. હું કે રાજકારણને વચ્ચે લાવીને કે મારે રોજગાર નથી તો એ વસ્તુ ખોટી છે. બાકી અત્યારે માણસોની દરેક ફિલ્ડમાં જરૂર છે. માણસો ગોતે છે. મારે માણસોની જરૂર. લેબર વર્ક ને સ્માર્ટ વર્કમાં તફાવત હોય? લેબર વર્ક અને સ્માર્ટ વર્કમાં લેબરને હું એમ કહું, શિક્ષિત વ્યક્તિ છે
એ વ્યક્તિઓ જેમ કે શિક્ષિત બેરોજગાર લોકો ફરતા હોય, જેમ ભણેલું છે, ગ્રેજ્યુએટ છે, એ લોકો ફરી રહ્યા હોય, પછી કામ તો કદાચ એમને એ પણ મળી જશે જે ભણેલા નથી. એટલે તમે શું કહેશો, શિક્ષિત બેરોજગાર એમને પણ શિક્ષિત બેરોજગાર જ ગણવા કે આપણે એને કંપનીઓમાં જરૂર હશે. જે શિક્ષિત હશે બેરોજગાર તો પછી એને વધારે કે આટલી મારી સેલરી જોઈ છે એ હિસાબે બેરોજગાર હોય. જે પ્રમાણે જેનું વર્ક હોય એ પ્રમાણે, જે અત્યારની સ્થિતિ હોય એ પ્રમાણે જો સતત કામ કર્યા રાખે તો એને નોકરી મળી જ જવાની છે. કાકા સાથે હમણાં વાત થઈ, એમણે કીધું કે પહેલા 30,000 જેટલા હીરામાં કમાતા આજે 15,000 જેટલું પહોંચી ગયું છે. એ તો થોડું તમે સમય શું કામ કરો છો? સમય પ્રમાણે તમે શું કામ કરો? હું અત્યારે હીરામાં હતો ને હીરામાંથી મારે સમય પ્રમાણે નીકળી જવું પડ્યું ને અત્યારે હું કેમ online નીકળી જવું? અત્યારે જે સેલિંગ ન થતું હોય, આપણો જે માલ હોય એનો ભાવ જે પ્રમાણે જોતો હોય એ પ્રમાણે કાચા માલની પહેલા તમે જોડાયા ત્યારે કેટલા કમાતા હતા? સાચું કહું છું. પહેલા તો હું શરૂઆત કરી હોય જ્યારે એન્ટર થયો તો 4,000 જ કમાતો હતો, પછી 25,000 કમાણો, પછી 30,000 કમાણો, પછી 40,000 કમાણો. પણ જેમ જેમ જે વર્કમાં હું ગયો પછી જે અત્યારે સેલિંગ જ નથી, ઉપરથી આ બધું વાતાવરણ છે, કોઈ યુક્રેનના યુદ્ધ પછી બધું થોડું ડિસ્ટર્બ થવા માંડ્યું. તમને ખબર છે કે સરકાર જે હીરા કારીગરો છે એમના બાળકોને ભણાવવા માટે પણ સરકારે યોજના શરૂ કરી હતી. તો કેટલા બાળકોને ફી આની આપે, કેટલાની ફી મળી તમને? એ મને ખ્યાલ નથી, પણ જે પણ યોજના ઉપરથી આવે છે ને એમાં અહીંયા નીચે જે હોય ને એ લોકો જો બીજી પાર્ટીના હોય કે આની પાર્ટીના હોય છે, કદાચ એ બધા થોડું સેટઅપ કરે છે. નથી થવા, જ્યાં સુધી લોકો સુધી નથી પહોંચવા. આપણે જ્યારે રાજીવ ગાંધી હતું ને એણે કીધું હતું હું અહીંથી રૂપિયો નાખું છું ને તો ક્યાંક 1 પૈસો લોકો સુધી પહોંચે છે. એની કરતા અત્યારે સારું છે, જે ઓનલાઈન તમારી સુધી પહોંચી જાય, ખેડૂતોના પૈસા ખેડૂત સુધી પહોંચી જાય, દરેકના જેના બેંક એકાઉન્ટમાં હોય જાય, એટલે કરપ્શન થોડું ઓછું થયું છે. બાકી વચ્ચે આપણે નેતાને સુધરવાની જરૂર છે અને આપણે હોતે સુધાર છે, અધિકારીઓ હોય ને એને સુધરવાની જરૂર છે. કાલે મોદી હારો હોય એક વ્યક્તિ ઉપર, વાંહે હું જ ખરાબ હોઉં તો પછી હું તમારું ત્યાં સુધી પહોંચવાનું છે. વચ્ચે હું જ બેઠો છું, તમારી વચ્ચે હું બેઠો છું તો પછી મને મોદી છે ને દેશ ભક્ત છે, દેશ માટે કામ કરે એટલે મોદી ગમે છે. હું સુરતના કયા નેતા? મોદી માટે મરું છું હુકામાં, એનું કારણ સુરતના કયા નેતા? સુરતના એટલું આમ જે હાઇલાઇટ જેવું દેખાતું નથી, જે એટલા કોઈ નહીં ગમતું. નહીં ગમે છે પણ એટલા બધા આમ સરસ આમ દેશભક્તિ માટે તો બધાના કરપ્શન થોડા દેખાય છે. હા, હું ચોખ્ખું કહું છું, ભાજપના હોય તો થોડું દેખાય છે, કરપ્શન જેવું દેખાય છે, પણ કરે છે ધારાસભ્ય મોદીના હિસાબે એ લોકો. તમારા કુમારભાઈ કાનાણી છે ધારાસભ્ય, એના રાજમાં આ પ્રકારે વહીવટ ચાલે? સાચું કહેજો. હવે થોડું ચાલતું જ હોય. થોડું નહીં, શું ચાલે ચાલતું હોય છે. હું તો ઉપર લેવલે બધું કઈ જાણતો નથી, પણ થોડું ચાલતું હોય. લોકો તરફથી જે વાતો મળતી હોય એના ઉપરથી કરું છું. ડરી રહ્યા છો તમે ભાજપ? નહીં, ભાજપથી ડરતો નથી કોંગ્રેસથી ડરતો તો જ હું કોંગ્રેસનો અને આમ આદમી પાર્ટીનું મેં બોલ્યો નથી. ભાજપનો કુમારભાઈનો ફ્રેન્ડ છું, એનું કારણ એક તમને સમજી લ્યો. મોદી દેશનું કામ ન કરે, મોદી નહીં, વડાપ્રધાન મોદી સાચું. કુમારભાઈ કાનાણીના 2-4 કયો કામો અથવા તો જે કામ નથી હાથમાં નથી આવેલા. જો પેપરમાં આ તે વસ્તુ આવી ગઈ હોય તો આમને ખબર પડે કે આ કરપ્શન, પણ એનું કોઈ આવ્યું નથી. કોઈ વસ્તુ કરપ્શન આવ્યું નથી. કામ થાય છે, એના વિરોધી કહેતા હોય કે આ રીતે કરે છે, આ રીતે કરે છે, પણ એ સાચું હોય ખોટું હોય ત્યારે બહાર આવી જાય ત્યારે આપણે પરફેક્ટ પકડી લેવી. તો બધા એમના કામ સારા છે એમને? કોના? કુમારભાઈના કામ એટલું બધું એની અંદર ભાજપમાં મત દેવા કામ માટે મોદીના ચહેરાના હિસાબે. અને આ જે કુમારભાઈ કાનાણી સારું કામ કરે છે, લોકોને એમાં અમુક કામ કરવા હોય, જ્યાં ઓલે કેવું કહેવાય આપણે સરદાર ચોક, માનગઢ ચોક ઉપરથી ઘણા લોકોના કામ થઈ રહેતા, નાના માણસોના કામ થઈ રહેતા ને એટલે મેં ક્યારેય કામ કોઈ વ્યક્તિ પાસે કરાવેલું નથી, કોઈ નેતા પાસે કરાવેલું નથી. મારું કામ જ્યારે મોદી આવ્યો તો વ્યવસ્થિત આપણે હાલવી છીએ સરળતાથી અને તો કામ થઈ જાય છે. બધા એવું કહે કે ભાજપ ગવર્મેન્ટ તો હિન્દુ મુસ્લિમ કરે. ના એવું નથી કરતી. તો મુસલમાન લોકો ત્યાં વોટ આપે છે ને ત્યાં ભાજપ જીતે છે. આપે છે તો જ ભાજપ જીતતી હોય ને. હમણાં એક ભાજપના મહિલા નેતા એવું કહ્યું કે ભાજપે એવી ઝુંબેશ ઉપાડી છે જેમાં વિધર્મીઓનો નાશ કરવાનો. કોકિલાબેન કાકડિયા છે ધારીના, આવું બોલે છે. બોલો, આવું બોલાય? એના શબ્દો બોલવા ઉપર એને ધ્યાન રાખવું પડે. તમારે પત્રકાર હોય તો તમારે ધ્યાન રાખવું પડે. એવું ન બોલાય. એને પણ વ્યક્તિગત રીતે બોલ્યા હોય તો એ આખા પક્ષ ઉપર ન હોય છે. બરોબર, મારે બોલવામાં, હું નેતા હોઉં તો મારે અત્યારે જે બોલું છું ના એ વસ્તુ થવી જોઈએ. તો એ એક વ્યક્તિને લીધે કાંઈ પક્ષ ઉપર બધું નો ફોકસ લઈ લેવાય. તમે અત્યારે પત્રકારમાં હોય ને ન્યૂઝ ઉપર કાંઈ બોલ્યા